હેલો એવરીવન, આજે આપણે જોવાનું છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ. એક જ વાક્યમાં કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે પહેલી થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. જેમ કે વાંચ્યું હતું, લખ્યું હતું, વાવ્યું હતું, ચાલ્યા હતા વગેરે ક્રિયાપદો પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. હવે આપણે ભૂતકાળમાં અફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ. ટુ હેવનું ભૂતકૃતનું રૂપ એટલે હેડ પ્લસ ભૂતકૃતનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ. હેવનું ભૂતકાળનું રૂપ થાય હેડ. આઈ હેડ કોટ ધ થીફ બિફોર ધ પોલીસ અરાઇવ્ડ. આ વાક્યમાં બે ક્રિયાઓ થઈ. જુઓ, આઈ હેડ કોટ ધ થીફ મતલબ મેં ચોરને પકડી લીધો હતો પહેલાં, પોલીસ આવ્યા પહેલાં. તો આમાં પહેલી જે ક્રિયા થઈ એના પછીની ક્રિયા પહેલાંનું ભૂતકાળ થયો. પોલીસ આવી તે પહેલાં મેં ચોર પકડ્યો હતો. તેથી પહેલી બનેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં અને પછી બનેલી ક્રિયા સાદા ભૂતકાળમાં મૂકવામાં આવી છે. આ પ્રકારના વાક્યોમાં બિફોર કે વેનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપેલ છે. આઈ હેડ રીચ્ડ હોમ બિફોર ઇટ રેઇન્ડ. બિફોર હી કેમ ટુ ગાંધીનગર હી હેડ નેવર સીન ધ અક્ષરધામ. જો બિફોર પછી હંમેશા સેન્ટેન્સ જે આવે ને તે સાદા ભૂતકાળમાં જ હોય. જુઓ, બિફોર પછીનું સેન્ટેન્સ હી કેમ ટુ ગાંધીનગર, હી હેડ નેવર સીન ધ અક્ષરધામ. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે વેન પછી આવનાર વાક્ય સાદા ભૂતકાળમાં જ હોય છે. ધ પિક્ચર હેડ ઓલરેડી સ્ટાર્ટેડ વેન આઈ રીચ્ડ ધ થિયેટર. અને વેન પછી આવનાર વાક્ય પણ સાદા ભૂતકાળમાં જ હોય છે. જુઓ અહીંયા, વેન આઈ રીચ્ડ ધ થિયેટર. વેન પછી, વેન તમને કીધું ને કે વેન અને બિફોરનો ઉપયોગ થાય છે. ધ ક્લર્ક હેડ ફિનિશ્ડ હિઝ વર્ક બિફોર હી લેફ્ટ ધ ઓફિસ. પોતાનું કાર્ય પૂરું, ક્લાર્ક ઓફિસમાંથી ગયો તે પહેલાં તેણે પોતાનું કામ પૂરું કર્યું હતું. જોયું તમે અહીંયા પણ બિફોર પછી સાદો ભૂતકાળ. તો આવી રીતના આજે આપણે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં અફર્મેટિવ અને એની વાક્યરચના એ બધું શીખ્યા. નેક્સ્ટમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ શીખીશું. થેન્ક યુ.